90 શબ્દ ઝડપ. રાજકોટના વીંછિયા ખાતે એક ચોંકાવનારી ઘટના બની છે. થોરિયાળી ગામના ઘનશ્યામ રાજપરાની હત્યાના મામલે પોલીસને મોટી સફળતા મળી હતી, જેમાં હત્યાના મુખ્ય સૂત્રધારને પોલીસે પકડી લીધેલ છે. પરંતુ પોલીસે આરોપીઓનું સરઘસ નહીં કાઢતા ગ્રામજનોએ પથ્થરમારો કર્યો હતો અને પોલીસ સ્ટાફના માણસો ઈજાગ્રસ્ત બન્યા હતા. તેથી પોલીસે લોકો પર 15 જેટલા ટીયર ગેસ છોડ્યા હતા. ઘાયલ થયેલા પોલીસ કર્મચારીઓને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનામાં પોલીસે 52 લોકોની અટક કરી છે, તેમજ ટોળામાં સામેલ અન્ય લોકો વિરુદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવી છે. ફકરો: હત્યાના આરોપીઓને લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. પોલીસે જ્યારે ઘટના સ્થળે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું તે સમયે લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને પરિસ્થિતિ વણસી ગઈ હતી. મૂળ વીંછિયાના થોરિયાળી ગામનો આ બનાવ છે, જ્યાં ઘનશ્યામ રાજપરા નામના યુવકે લેન્ડ ગ્રેબિંગ બાબતે અરજી કરી હતી, જેના કારણે 7 જેટલા શખ્સોએ ભેગા મળીને તેની હત્યા કરી હતી. આ આરોપીઓ પૈકી 6 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. ત્યારબાદ પોલીસ તે 6 આરોપીઓને ઘટના સ્થળ ઉપર રિકન્સ્ટ્રક્શન માટે લઈ જઈ રહી હતી. તે વખતે મોટી સંખ્યામાં અલગ અલગ ગામના લોકો જોવા માટે આવી ગયા હતા અને લોકોમાં ભારે રોષનો માહોલ પેદા થયો હતો, જેના કારણે ઘટના સ્થળ ઉપર સ્થિતિ વણસી હતી. જેથી કોળી સમાજના આગેવાન મુકેશ રાજપરાને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને પોલીસે ભેગા થયેલા લોકોને ઘરે જવા અપીલ કરી હતી અને શાંતિ જાળવી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સૂચના આપી હતી. ફકરો: ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટ દ્વારા આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા આરોપીઓને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યારે કોળી સમાજના આગેવાન દ્વારા પોલીસને કહ્યું હતું કે આરોપીઓનો વરઘોડો કાઢો અને સરભરા કરો. જોકે મોટી સંખ્યામાં લોકોની ભીડ ભેગી થઈ હતી, જેથી પોલીસે સમય સૂચકતા વાપરી હતી અને તમામ આરોપીઓને વીંછિયા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા હતા. લોકોના ટોળા ઉમટી પડતા પોલીસે શાંતિ જાળવવા અપીલ કરી હતી, પરંતુ ટોળાએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કરતા પરિસ્થિતિ બેકાબૂ બની હતી. પોલીસ અને ટોળા વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાતા દોડધામ મચી હતી. લોકોના ટોળાને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના આંસુ સેલ છોડ્યા તેમજ લાઠીચાર્જ કર્યો હતો. રાજકોટ કલેક્ટર દ્વારા વીંછિયામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. 4 કરતાં વધારે લોકો ભેગા ન થઈ શકે તેમજ વાતાવરણ તંગ ન બને તે માટે પોલીસ દ્વારા મુખ્ય માર્ગો ઉપર તેમજ કોળી સમાજના આગેવાનના ઘર પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.